એ તો રેલગાડી દેખાડું તમને, જોવો રેલગાડી જાય છે જોવો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિર. અને ભાઈ અમારી સાથે બીજા જો આ ભાઈ, આ બે ભાઈ આપણી હારે છે, બાપુ છે, મિલનભાઈ છે. તો ભાઈ અત્યારે અમે આ રસ્તે આ જગ્યાએ ભાઈ ઉતર્યા છીએ અને હવે અહીંથી છે ને ધીરે ધીરે હાલીને જવાના છે મહાદેવના દર્શન કરવા. અને અમે પહેલા બસમાં બેઠા હતા, બસમાંથી રિક્ષામાં આવ્યા અને ભાઈ હવે અહીંથી જાશું મહાદેવના દર્શન કરવા માટે. પહેલા ફ્રેશ થવાના છીએ, ફ્રેશ થઈને પછી આપણે જાશું. તો ભાઈ અત્યારે જો આ જગ્યાએ છીએ અને જો ભાઈ અહીંયા આ ઓલી મૂર્તિ છે અમીરજી મહારાજની. જો ભાઈ આ ખેતર આવી ગયો છે મહાદેવ. તો ભાઈ હાલો હવે ભાઈ ધીરે ધીરે જઈએ આપણે આગળની તરફ. તો ભાઈ પબ્લિક છે અત્યારમાં અહીંયા. તો મિત્રો ફાઇનલી આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ભાઈ અમે લોકો અહીંયા ફ્રેશ થવા આવ્યા હતા, હાથ પગ મોઢું ધોવા. તો હવે અહીંથી આપણે જાશું મહાદેવના દર્શન કરવા માટે. અને ભાઈ મંદિર તમને અહીંથી દેખાડું. તો હવે મંદિર છે ને ભાઈ સાહેબ અહીંથી એટલું આખું છે જુઓ. તો હવે અહીંયા મંદિર છે, ધજા ફરકે છે. તો ભાઈ હવે આપણે અહીંથી જાશું ચાલીને. તો ભાઈ ચાલો કન્ટિન્યુ. અને ભાઈ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ ભાઈ લખી નાખજો હર હર મહાદેવ. તો હવે પાર્કિંગમાં તો ફૂલ પાર્કિંગ છે, કારણ કે ભાઈ રવિવાર છે કે નહીં એટલા માટે પબ્લિક તો મને લાગે છે ફૂલ હશે, કારણ કે પાર્કિંગમાં એટલા વાહન પડ્યા. અને જ્યાંથી આપણે અંદર એન્ટર થયા હતા ઓલા આપણે ત્યાં પણ ફૂલ પબ્લિક હતું. તો ભાઈ મિત્રો સોમનાથ મહાદેવ તો હું ઘણી વખત આવી ગયો, મિનિમમ 6 થી 7ની આમ તો વધારે આવી ગયો. પણ ભાઈ વ્લોગ નહોતો ઉતાર્યો, કારણ કે આ વખતે આપણે સ્પેશિયલ વ્લોગ બનાવ્યા. આની પહેલાં જ્યારે અમે દ્વારકા ગયા હતા, મેં દ્વારકાના વ્લોગ મૂક્યા ત્યારે પણ અમે સોમનાથ મહાદેવ આવ્યા, પણ ત્યારે થોડી ઉતાવળ હતી એટલે વ્લોગ નહોતો બનાવ્યો. અને ભાઈ એમાં એવું છે કે ભાઈ અંદર મહાદેવના દર્શન કરવા માટે તો મોબાઈલ કેવું અલાઉડ નથી, એટલે તમને બહારના મંદિરના દર્શન કરાવી દઈશ. અને ભાઈ અહીંયા બધી વસ્તુને તમને બતાડીશ. અને ભાઈ અમે 3 ભાઈ આવ્યા છીએ, રવિવારની રજા હતી, સન્ડે હતો, એટલે ભાઈ આ બે ભાઈએ નક્કી કર્યું હતું કે આપણે સોમનાથ મહાદેવ જઈએ. મારું તો નક્કી નહોતું, પણ પછી એને કીધું કે ભાઈ તું હારે આવી તો મજા આવે, એમ 3 હારે હોય. તો ભાઈ જઈએ છીએ દર્શન કરવા. અત્યારે છે ભાઈ પાર્કિંગમાં અમે હતા, પાર્કિંગની અંદર આવ્યા હતા ફ્રેશ થવા માટે. હવે જાશું ભાઈ આપણે અહીંથી. તો ભાઈ અત્યારે જે પેલી જગ્યાથી ત્યાં આવી ગયા છીએ. જો ભાઈ અહીંયા મૂર્તિ જો. હાલો ભાઈ હવે જઈએ છીએ અંદર. જો ભાઈ પબ્લિક જુઓ તમે લોકોને પબ્લિક દેખાડે દો. જુઓ ભાઈ. તો ભાઈ જુઓ આપણે છે ને લોકો અહીંથી જો આ રસ્તો છે, અહીંથી બધા લોકો આવે છે હાલીને. જો આ રસ્તેથી આ સાઈડ આવીએ ને ભાઈ અહીંયા જે આ દેખાય છે ને ત્યાં મોબાઈલને બધું આપણે મોબાઈલને મૂકી દેવાનું, પછી આપણે દર્શન કરવા માટે જવાનું. તો ભાઈ છે ને અમે દર્શન કરી આવ્યા છીએ, કારણ કે મિત્રો છે ને અંદર મોબાઈલ અલાઉડ નહોતો, એટલા માટે મોબાઈલ છે ને અમે મોબાઈલને ઠેલાને બધું બહાર સબમિટ કરાવી દીધું હતું. પછી દર્શન કરી આવ્યા. તો હવે તમને છે ને મહાદેવના મંદિરના દર્શન કરાવું. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો આ છે વીર અમીરજી ગોહિલની મૂર્તિ, અને ત્યારબાદ આગળ બીજી છે, આપણે જઈએ આગળ. જો ભાઈ બીજી મૂર્તિ છે મિત્રો, આ છે વેગડાજી ભીલ, એની મૂર્તિ છે. જો અહીંયા આજે જ્યારે સોમનાથ મંદિર હતું ત્યારે રક્ષા માટે આ હતાવડા. એ તો રેલગાડી દેખાડું તમને, જોવો રેલગાડી જાય છે. જોવો અહીંયા આવી રીતે લઈ જાય છે બધા માણસોને, આવી રીતના ગાડી પણ ફરે છે. જે વૃદ્ધ ને વિકલાંગ લોકો હોય તેના માટે છે સ્પેશિયલ, બીજા લોકો પણ બેસી શકે છે. ભાઈ હવે આપણે જઈએ છીએ મહાદેવના મસ્ત મજાના મંદિરના દર્શન કરવા માટે. જો ભાઈ આ છે ને સેલ્ફી સ્ટિક છે, બધા લોકો અહીંયા ફોટા પાડે છે. જો ભાઈ મંદિર જો અહીંથી મસ્ત મજાનું દેખાય છે, બધા એટલા માટે ફોટા પાડે છે.
તો મિત્ર મહાદેવ દર્શન કરી લીધા, તમને પણ મંદિરના બહારથી દર્શન કરાવી છે ને. હવે ભાઈ છે ને અમે લોકો જઈએ છીએ અહીંયા એક ઐતિહાસિક કહે છે કે ભાઈ જૂનું મંદિર છે મહાદેવનું. આ મેં હમણાં તમને દેખાડ્યું તો અત્યારનું ન્યૂ મંદિર છે, પણ એક ઓલ્ડ મંદિર પણ છે. તો એ આપણે જઈએ છીએ ભાઈ, ત્યાં મોબાઈલ લાઉડ છે, દર્શન કરાવી દઈશ. ચાલો તો કન્ટિન્યુ. મિલનભાઈ કેમ લાગ્યું આજનું તમને? દર્શન કર્યા હતા? મજા આવી ગઈ? મજા આવી. ઓ વાંધો નહીં. જો ભાઈ બાપુ પણ સાથે છે. બાપુ મહાદેવ કાઢે. હાલો તો જઈએ કન્ટિન્યુ. તો ભાઈ આપણે આ રસ્તેથી આવ્યા હતા ને ભાઈ, આ જો આખો રસ્તો છે. હવે અહીંથી છે ને આ સાઈડ રસ્તો છે ને, ત્યાં છે ભાઈ મહાદેવનું જૂનું મંદિર. તો ભાઈ ચાલો આપણે ત્યાં જઈએ. તો ભાઈ જો ઓલા આપણે રસ્તેથી આવ્યા હતા, ત્યાંથી આ સાઈડથી છે ને અંદર ગળતા છે ને ડાબી સાઈડ એક રસ્તો છે, ત્યાં આપણે જવાનું છે. તો ભાઈ અત્યારે આપણે અંદર એન્ટર થયા છીએ ડાબી સાઈડના રસ્તેથી. તો ભાઈ મિત્રો અત્યારે છે ને ભોજન સમારંભ લેવા આવી ગયા છે, કારણ કે સમય થઈ ગયો છે કે નહીં, એટલે જો ભાઈ પબ્લિક જો ભોજન સમારંભ આટલું છે અત્યારે. જો ભાઈ જમામાં આવી રીતનું મેનુ છે, જોઈ લે ભાઈ. જો ભાઈ આ છે ને ઓલ્ડ મંદિરનો ગેટ છે. જો ભાઈ અહીંયા આવી બધી વસ્તુ મળે છે મહાદેવ માટે, માળા ને એવું બધું. જો ભાઈ અહીંયા આવી બધી વસ્તુ મળે છે. ડમરું તો મસ્ત છે. તો ભાઈ આવી બધી મહાદેવ માટેનો પૂંજાપો મળે છે અહીંયા. તો ભાઈ આ રસ્તેથી જવાનું છે આપણે. તો ભાઈ છે ને મિત્રો અમે મંદિર આવ્યા છીએ, મહાદેવનું જે જૂનું મંદિર છે ત્યાં. ચાલો ભાઈ દર્શન કરી લઈએ. જો ભાઈ અમે અત્યારે અહીંયા આવ્યા છીએ આ મંદિરે. હા જો ભાઈ આપણે જે નીચે ગયા હતા એ ઈવડું મંદિર છે નીચે. અહલ્યેશ્વર મહાદેવ મંદિર. હાલો ભાઈ મહાદેવનું દર્શન કરી જાઓ જલ્દી. મહાદેવ મહાદેવ. તો આપણે અહીંથી ભાઈ રસ્તેથી આવ્યા હતા અને ભાઈ જો આપણે નીચેથી ચડ્યા હતા ઉપર. અહીંયા મંદિર છે એક મંદિર ભાઈ અહીંયા બાજુમાં પણ છે. તો ભાઈ દર્શન કરતા જઈએ ચાલો જલ્દી. હર હર મહાદેવ. જય માતાજી, અન્નપૂર્ણા માતાજી. તો ભાઈ મિત્રો અહીંયા અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. ચાલો દર્શન કરી લઈ જાય માતાજી. તો ભાઈ આ છે ને ઓલ્ડ મંદિર છે ભાઈ, જૂના પહેલાના. તો ભાઈ આપણે આ રસ્તા મિલનભાઈ અહીંથી ઉતરી ગયા છે. આપણે અહીંથી આવ્યા હતા નીચેથી, બાપુ ઓલી સાઈડથી ઉતરે છે. જો ભાઈ આ જો બાપુ અહીંથી ઉતરે છે. તો ભાઈ અહીંથી કેમ લાગે? ઠેકડો મારી જાય બેહીને. હાલો મહાદેવ. મિત્રો તમે જ્યારે સોમનાથ મહાદેવ આવો ને ત્યારે આ મંદિરે જરૂર આવજો, કારણ કે મિત્રો ઓલ્ડ મંદિર છે, જૂનું, ઘણા વર્ષો જૂનું મંદિર છે ભાઈ. જોવો ભાઈ. જો મિત્રો અહીંયા વિધિ ચાલુ છે અત્યારે. જો ત્યાં પણ ને અહીંયા પણ જો ભાઈ. તો ભાઈ હાલો મિત્રો અહીંથી આપણે બહારની તરફ નીકળવાનું છે. આ રસ્તેથી આપણે એન્ટર થયા હતા. હવે ભાઈ પાછા અહીંથી ચડી જઈએ આ રસ્તેથી. હાલો ભાઈ આપણે ધીરે ધીરે આ મંદિરની બહારની તરફ જઈએ. હાલો ભાઈ મંદિરની બહારની તરફ જઈએ છીએ. હાલો ભાઈ પાછળ જો બેકગ્રાઉન્ડમાં મંદિર છે. જો ભાઈ બધું પબ્લિક આવે છે મંદિરે દર્શન કરીને. આ બધું પબ્લિક જે આવે ને એ ભોજન સમારંભ અને ભાઈ મહાદેવનું ઓલ્ડ મંદિર જો અહીંયા છે. આ રહ્યો જો ગેટ, ઓલ્ડ મંદિરનો ગેટ છે આ. અને એની એક્ઝેક્ટ બાજુમાં એ ભોજન સમારંભ છે. અહીંયા આપણે હમણાં ભોજન સમારંભમાં ગયા હતા. ચાલો ભાઈ હવે અહીંથી જઈએ છીએ ધીરે ધીરે બહારની તરફ. જો ભાઈ બાપુ આવે છે ઠેલો બેલો લઈને. બાપુ નીકળી ગયા. અહીંયા જો ભાઈ મિલનભાઈ પણ સાથે છે. મહાદેવ મિલનભાઈ. મહાદેવ મહાદેવ. મિત્રો ભોજન સમારંભ કરીને આપણે બહારની તરફ આવ્યા છે. દર્શન પણ કરી લીધા મહાદેવના ઓલ્ડ મંદિર. અને ભાઈ અહીંયા છે ને જો ભાઈ આ છે ભાઈ કઈ સોમનાથ મહાદેવ સ્વદેશી હાટ. અહીંયા છે ને ભાઈ બધી ઓલ્ડ વસ્તુ મળે છે ભાઈ. તમારે લેવી હોય તો ભાઈ જોવા આવી રીતના બધું એ બધી આવી ઘણી બધી વસ્તુઓ મળે છે ભાઈ.
અંદર. મિત્રો આપણે અત્યારે આ જગ્યાએ ઊભા છીએ. જો ભાઈ આ રસ્તો છે, જો ભાઈ આ રસ્તો છે ને આપણે અત્યારે લીંબુ સિકંજી પીવા ઊભા છીએ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે લીંબુ સિકંજી પીવા. અભી મજા આયેગા ના ભીડો. મિલનભાઈ ગોબો ઉપાડ્યો. પીવો પીવો મિલનભાઈ. પીને પણ શૂટ લેવાનો હોય લે એમાં. પીને પણ શૂટ લેવાનો હોય લે એમાં. હું ન્યા લે પી. જો ભાઈ અહીંયા લીંબુ સિકંજી આવી ગઈ છે ભાઈ, દેખાતું નથી. હા તો મિલનભાઈ ગોબો ઉપાડી લીધો છે હવે. ચાલો ભાઈ લીંબુ સિકંજી પેલા પી નાખીએ. મિત્રો તો અહીંયા છે ને આખા આવી રીતના રસ્તે છે ને ભાઈ, આવા ભાઈ અલગ અલગ જો આવી રીતના બધા ડ્રોઈંગ કરેલા છે. બદલતા તો હર જીવ હે, જો ના બદલે વહી શિવ હે. તો આવી રીતના છે રસ્તો. તો મિત્રો હવે છે ને અમે પાછા આવ્યા છીએ આ સાઈડ પાર્કિંગ તરફ ને ભાઈ. હવે અહીંથી બસ સ્ટેન્ડે જાઉં, બસ સ્ટેન્ડથી બસમાં બેન પાછા ઘર તરફ જવાના ને ભાઈ દર્શન કરી લીધા મહાદેવના, તમને પણ દર્શન કરી દીધા. તો બસ મિત્રો આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરી દઈએ છીએ, કારણ કે મિત્રો છે ને વ્લોગ પાછો થોડોક લોંગ થઈ જાય છે. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પર એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ પણ લખી નાખજો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ નવા વ્લોગ સાથે.